ધોરણ 4 વિષય ગણિતમાં તમે તમારા ગણિત ગમ્મતની પાઠ્યપુસ્તક ખોલી તેમાં પાન નંબર 81 ખોલો. યુનિટ નંબર 8 ગાડું અને પૈડા. તો તમે તમારી ગણિત ગમ્મતની પાઠ્યપુસ્તકમાં પાન નંબર 81 ઉપર તમને અલગ અલગ જે વાહન છે એ વાહનના ચિત્ર આપેલા છે. તો ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરનું ચિત્ર આપેલું છે, પછી બસ છે, પછી લારી છે, પછી સાયકલ છે, પછી ફરીથી એક શાકભાજીની લારી તમને આપેલી છે. આમ તમને તમારા ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 81 ઉપર અલગ અલગ વાહન વ્યવહારના સાધનો આપ્યા છે અને એ વાહન વ્યવહારના સાધનોમાં તમને પૈડા વિશેની સમજૂતી આપેલી છે કે સાયકલ છે એ સાયકલના પૈડા જુઓ, ટ્રેક્ટર આપેલું છે એ ટ્રેક્ટરના પૈડા જુઓ, સાથે સાથે લારી જે આપેલી છે એ લારીના પૈડા જુઓ અને તમને બસ આપી છે એ બસના પૈડા જુઓ. તો પૈડાનો આકાર કેવો તમને જોવા મળે છે? તો પૈડાનો આકાર તમને ગોળ જોવા મળે છે. કેવો જોવા મળે છે? તો કે ગોળ જોવા મળે છે. અને તમે અલગ અલગ જે સાધન છે એ અલગ અલગ જે વાહન તમને આપ્યા છે એ વાહનોમાં જે પૈડાના કદ છે, કદ એટલે કે માપ, પૈડાનું જે માપ છે એ કેવું છે? તો કે અલગ અલગ. તમે સાયકલના પૈડા અને ટ્રેક્ટરના પૈડાની સરખામણી કરી જુઓ તો બંને જે છે એ બંને વાહનોના પૈડાનું માપ કેવું છે? અલગ અલગ. સાયકલના જે પૈડા છે એ સાયકલના પૈડા તમને કેવા જોવા મળે છે? ટ્રેક્ટરના પૈડાથી સરખામણીમાં નાના જોવા મળે છે. એટલા માટે કહે છે કે અરે જુઓ આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેક આવું પૈડું જોયું નથી. પછી તમને આપ્યું છે કે તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે અને એ ગોળ વસ્તુઓમાંથી તમારી નોટબુકમાં કેટલીક ગોળ વસ્તુઓની યાદી બનાવો. તમને પાન નંબર 81 ઉપર આપ્યું છે કે તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે અને તમારી નોટબુકમાં કેટલીક વધુ ગોળ વસ્તુઓની યાદી બનાવો. તો ચલો મિત્રો, કઈ કઈ તમે ગોળ વસ્તુઓ તમારી આજુબાજુ જોઈ હશે? તો પહેલી આપણે આપણા નોટબુકમાં એટલે કે ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં કઈ જોઈ? તો કે વાહન વ્યવહારના સાધનોના ટાયર. પછી બીજું કઈ વસ્તુ? તો કે તમે જે ક્રિકેટ રમો છો એ ક્રિકેટનો દડો, એ પણ કેવો હોય છે? ગોળ. પછી છે બંગડી. તમારી મમ્મી, તમારી નાની બહેન, કાં તો મોટી બહેન, કાં તો બા જે હાથમાં પહેરે છે એ બંગડી, એ પણ કેવી છે? ગોળ. પછી જમવાનામાં બનાવતી તમારી મમ્મી રોટલી જે જમવા માટે બનાવે છે એ રોટલી પણ કેવી આકારની હોય છે? તો કે ગોળ. પછી સિક્કા, એ પણ કેવા છે? ગોળ. બિસ્કિટ, ખાવા માટેની વસ્તુ, બિસ્કિટ પણ કેવી છે? ગોળ. પછી પાણી પીવા માટે જે ભરીએ છીએ એ માટલું પણ કેવું છે? તો કે ગોળ. પછી ખાવા માટે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એ ડીશ અને વાટકી પણ કેવી છે? ગોળ છે. પછી નારંગી, ઘડિયાળ, તરબૂચ, પીઝા, સૂર્ય, ચંદ્ર વગેરે વસ્તુઓ કેવી છે? ગોળ છે. તો આપણે અહીંયા ગોળ વસ્તુઓની યાદી બનાવીએ. કઈ કઈ ગોળ વસ્તુ? તો કે ટાયર, પછી દડો, પછી બંગડી, પછી માટલું, રોટલી, ડીશ, વાટકી, રકાબી, પછી નારંગી, સિક્કા, બટન, પછી બિસ્કિટ, તરબૂચ,
પીઝા. પછી કઈ કઈ બીજી ગોળ વસ્તુઓ છે? સૂર્ય, ચંદ્ર, તો કે ચંદ્ર, સૂર્ય વગેરે વગેરે વસ્તુઓ કેવી છે? ગોળ આકારની છે. પછી તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 82 ઉપર તમને આપેલું છે કે ગોળ બંગડી. શું આપેલું છે? ગોળ બંગડી. પ્રશ્ન પૂછે છે તેમાં કે તમે ક્યારેક ગોળ બંગડી, તમે ક્યારેક બંગડીની દુકાને ગયા છો? તો કે હા, હું બંગડીની દુકાને ગઈ છું. પછી કહે છે કે અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે. તમે તમારા ગણિત ગમતના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 82 પર તમને 3 અલગ અલગ ચિત્ર આપેલા છે. 3 અલગ અલગ માપની બંગડીઓ આપેલી છે અને ફક્ત તમારે અનુમાન કરવાનું છે કે એમાંથી તમને કયા માપની બંગડી આવે છે. તો જ્યાં મેં તીર માર્યું છે, જે બંગડી ઉપર મેં તીર માર્યું છે એ બંગડી મારા માપની છે. તો કે ચિત્રમાં તીરથી દર્શાવેલ માપની બંગડી મારા હાથના માપ જેટલી જ છે. પછી છે તમને એક પ્રવૃત્તિ કરવાનું કહે છે કે એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મીને આ બંગડી પહેરી શકે? તમે શું કરવાનું છે? એક પાતળો તાર લેવાનો છે અને એ પાતળો તાર લઈ અને એને ગોળ આકારમાં શું કરવાનો છે? વાળી દેવાનો છે. અને પછી તમે ગોળ આકારમાં વાળી દેશો તો એ બંગડી જેવી વસ્તુ બની જશે. પરંતુ તમને પ્રશ્ન પૂછે છે કે શું તે તમારા શિક્ષિકા કે મમ્મીને માપની છે? તો તમે જેટલો તાર લેશો, મોટો તાર લેશો, લંબાઈમાં તાર મોટો લેશો તો વર્તુળ પણ કેવું બનશે? બંગડી પણ કેવી બનશે? મોટી. અને જો તમે તાર નાનો લેશો તો બંગડી કેવી બની જશે? નાની. એટલે નાની બંગડી તમે બનાવશો તો એ તમારા મમ્મી કાં તો તમારા જે શિક્ષિકા છે એમને માપે આવે નહીં. પરંતુ તારની જે લંબાઈ છે એ તારની લંબાઈ વધારે લઈ અને તેને ગોળ વાળી અને વર્તુળ બનાવો તો શું થશે? તો એ શિક્ષિકાના માપની અથવા તો મમ્મીના માપની બંગડી બની જશે. પછી તમને પ્રશ્ન આપ્યો છે કે બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. આપણે વર્તુળની આકૃતિ દોરવી હોય તો આપણી જોડે કોઈ પણ વસ્તુ ના હોય તો આપણે શું કરીએ છીએ? તો કે બંગડી જેવી વસ્તુનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. અને આપણે એ બંગડીના ઉપયોગથી મદદથી વર્તુળ પણ બનાવી શકીએ છીએ. તમારી આજુબાજુ એવી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા માટે કરી શકો છો? તો એવી કઈ વસ્તુ છે? તો કે એક બંગડીથી આપણે વર્તુળ દોરી શકીએ. પછી છે સિક્કા. શું છે? સિક્કાની મદદથી આપણે વર્તુળ દોરી શકીએ. ત્રીજું કઈ છે? તો કે ત્રીજી જે વસ્તુ છે એ બટન. કઈ વસ્તુ છે? બટનની મદદથી પણ આપણે શું કરી શકીએ છીએ? તો કે વર્તુળ દોરી શકીએ છીએ. પછી કપ છે એ કપની મદદથી પણ આપણે વર્તુળ દોરી શકીએ છીએ. પછી ડીશની મદદથી પણ આપણે શું કરી શકીએ છીએ? વર્તુળ દોરી શકીએ છીએ. તો કે ડીશ. પછી ગ્લાસ, પાણી પીવાનો ગ્લાસથી પણ આપણે શું કરી શકીએ છીએ? તો કે ગ્લાસથી પણ આપણે વર્તુળ દોરી શકીએ છીએ. તો એવી કઈ વસ્તુઓ છે કે જેનાથી આપણે વર્તુળ દોરી શકીએ છીએ? તો કે બંગડી, સિક્કા, બટન, કપ, ડીશ અને ગ્લાસ જેવી વસ્તુઓથી ગોળ આપણે દોરી શકીએ છીએ. જેવી વસ્તુઓનો વગેરે
જેવી વસ્તુઓનો ઉપયોગ કરી વર્તુળની આકૃતિ દોરી શકાય છે. આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. તમારે શું કરવાનું છે તો કે આપણે જે લિસ્ટ બનાવ્યું છે, બંગડી છે, સિક્કા છે, બટન છે, કપ છે, ડીશ છે ને ગ્લાસ, આ 6 વસ્તુઓથી તમારે શું કરવાનું છે, તમારી જે નોટબુક છે એ નોટબુકમાં તમારે વર્તુળ દોરવાનું છે. અને વર્તુળ દોરી નીચે નામ લખી દેવાનું કે સૌપ્રથમ આપણે બંગડીથી વર્તુળ દોર્યું તો કે બંગડી, પછી સિક્કાથી વર્તુળ દોર્યું હોય તો નીચે લખી દેવાનું સિક્કા, કપથી વર્તુળ દોર્યું હોય તો કપ, ડીશથી વર્તુળ દોર્યું હોય તો ડીશ, ગ્લાસથી વર્તુળ દોર્યું હોય તો ગ્લાસ અને બટનથી વર્તુળ દોર્યું હોય તો બટન. આમ તમારે 6 વસ્તુઓનો ઉપયોગ કરીને તમારે તમારી નોટબુકમાં વર્તુળ દોરવાનું છે. અને દરેક વર્તુળની નીચે જે વસ્તુથી તમે વર્તુળ દોરો એ વસ્તુનું નામ લખી દેવાનું છે. કે બંગડીથી વર્તુળ દોર્યું તો બંગડી. આમ તમારે 6 વસ્તુઓ છે, બંગડી, સિક્કા, બટન, કપ, ડીશ અને ગ્લાસ, 6 વસ્તુઓનો ઉપયોગ કરી અને વર્તુળ દોરવાનું છે. કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું? આપણી જે 6 વસ્તુઓ લીધી છે, બંગડી, સિક્કા, બટન, કપ, ડીશ અને ગ્લાસ, એ 6 વસ્તુમાંથી પછી આપણે જોવાનું છે કે કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું. તો કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બનશે તો કે બટન. તો કે બટન દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું. અને પછી પૂછે છે કે કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું? તો કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બનશે તો કે જે ડીશ છે એ ડીશ દ્વારા સૌથી મોટું વર્તુળ બનશે. કે ડીશથી અથવા તો ડીશ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું. આમ આપણે આપણી ગણિત ગમ્મતની પાઠ્યપુસ્તકમાં પાન નંબર 81 ઉપર આપણી આજુબાજુ જોવા મળતી જે ગોળ વસ્તુઓ છે એ ગોળ વસ્તુઓની યાદી બનાવી કે એ ગોળ વસ્તુઓમાં ટાયર છે, દડો છે, બંગડી છે, માટલું છે, રોટલી, ડીશ, વાટકી, રકાબી, નારંગી, સિક્કા, બટન, બિસ્કિટ, તરબૂચ, પીઝા, ચંદ્ર અને સૂર્ય જેવી વસ્તુઓનો ગોળ વસ્તુઓમાં સમાવેશ કર્યો. ત્યારબાદ આપણે શું કર્યું તો કે એક તાર લીધો, એ તાર પ્રમાણે આપણે શું બનાવ્યું તો કે વર્તુળ બનાવ્યું. જો એ તારની લંબાઈ નાની હશે તો વર્તુળ કેવું બનશે? બંગડી કેવી બનશે? નાની. અને જો એ તારની લંબાઈ મોટી હશે, વધારે હશે તો બંગડી કેવી બનશે? મોટી. પછી આપણે જોયું તો કે કઈ વસ્તુની મદદથી વર્તુળ દોરી શકાય છે તો બંગડીની મદદથી વર્તુળ દોરી શકાય છે. આ સિવાય સિક્કા છે, બટન છે, વાટકી છે, ડીશ છે, કપ છે, ગ્લાસ છે એવી વસ્તુઓના ઉપયોગથી પણ શું કરી શકાય છે? વર્તુળ દોરી શકાય છે. અને આ વસ્તુઓનો ઉપયોગ કરી બંગડી, સિક્કા, બટન, કપ, ડીશ અને ગ્લાસ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તમારે તમારી નોટબુકમાં વર્તુળ દોરવાનું છે. અને એમાંથી પ્રશ્નો પૂછ્યા છે કે કયું વર્તુળથી
કઈ વસ્તુથી સૌથી મોટું વર્તુળ બનશે? તો કે ડીશ જે છે એ ડીશથી સૌથી મોટું વર્તુળ બનશે અને બટન જે છે એ બટન દ્વારા સૌથી નાનું વર્તુળ બનશે. હવે છે તો કે વર્તુળ. વર્તુળ કોને કહેવાય? વર્તુળની વ્યાખ્યા શું છે? વર્તુળની વ્યાખ્યા શું છે? કે નોટબુક પરના, એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત એટલે કે ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આપણે વર્તુળ દોરવાનો શું કરીશું? પ્રયત્ન કરીશું. અને વર્તુળ દોરવા માટે મિત્રો, વર્તુળ દોરવા માટે તમને તમારા કંપાસમાં આ પ્રમાણેનું એક સાધન આપેલું છે અને આ સાધનને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે પરિકરના નામથી ઓળખીએ છીએ. શાના નામથી ઓળખીએ છીએ? પરિકરથી. તો વર્તુળ દોરવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું? તો કે વર્તુળ દોરવા માટે આપણે સૌપ્રથમ આપણી નોટબુક અથવા તો કોઈ સમતલ જે સપાટી હોય એ સપાટી ઉપર એક બિંદુ શું કરીશું? નિશ્ચિત કરીશું. ધારો કે મેં અહીંયા વર્તુળ દોરવા માટે આ એક બિંદુ નક્કી કરી દીધું છે. તેના પછી મેં શું કર્યું? તો કે તેના પછી હું શું કરીશ? તો કે સ્કેલનો ઉપયોગ કરીશ. જે માપપટ્ટી આપણને આપણા કંપાસ બોક્સમાં આપે છે એ માપપટ્ટીનો ઉપયોગ કરીશ અને એ માપપટ્ટી ઉપર પરિકરનો જે અણીવાળો ભાગ છે એ 0 ઉપર અને જે પેન્સિલવાળો ભાગ છે એ ભાગને હું ગમે તે અંક ઉપર મૂકી અને એ મુજબ માપ લઈ અને પછી શું કરીશ? વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા મેં બોર્ડ ઉપર એક ચોક્કસ બિંદુ નિશ્ચિત કરી દીધું છે અને એ બિંદુને આપણે શું કરવાનું છે? કેન્દ્ર લઈ એ બિંદુ ઉપર આપણે પરિકરનો અણીવાળો ભાગ લઈ અને વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ. તો કે આ પ્રમાણે આપણે એક સમતલ જે સપાટી છે એ સમતલ સપાટી ઉપર એક ચોક્કસ બિંદુ નિશ્ચિત કરી દીધું છે અને એને આપણે શું કરીશું? કેન્દ્ર તરીકે લઈ અને આ મુજબ આપણે વર્તુળ દોરીશું. તમારે પણ તમારી ગણિતની નોટબુકમાં વર્તુળ દોરવાનો પ્રયત્ન કરવાનો. તો આ પ્રમાણે વર્તુળ આપણે દોર્યું કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના સમૂહને શું કહે છે? વર્તુળ કહે છે. શું કહે છે? વર્તુળ કહે છે. અને નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. શું કહે છે? તો કે જે નિશ્ચિત બિંદુ છે એ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. અહીં આગળ આપણે બિંદુ જે કેન્દ્ર તરીકે આ બિંદુ લીધું છે એ બિંદુને હું નામ આપી દઉં છું O. તો O એ શું છે? તો કે O જે છે એ વર્તુળનું શું છે? તો કે O એ વર્તુળનું શું થયું? કેન્દ્ર થયું કહેવાય. વર્તુળનું શું થયું કહેવાય? કેન્દ્ર થયું કહેવાય. પછી તમને આપેલું છે તો કે ત્રિજ્યા. શું છે? ત્રિજ્યા. કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ફરીથી ધ્યાન કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની શું કહે છે? ત્રિજ્યા. આ જે છે રેખાખંડ A B અને શું વંચાય? તો કે રેખાખંડ AB. હવે આ જે રેખાખંડ છે એ રેખાખંડને બે અંત્યબિંદુઓ આવેલા છે. કયા બે અંત્યબિંદુઓ? તો કે એક A અંત્યબિંદુ અને બીજું એ B અંત્યબિંદુ. એટલે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. અહીં આગળ તમને રેખાખંડ આપેલો છે OA. એમાંથી તમે જુઓ તો કે O જે છે રેખાખંડ OA નું એક અંત્યબિંદુ O એ શું છે? તો કે વર્તુળનું
કેન્દ્ર અને બીજું જે અંત્યબિંદુ એ શું છે તો કે એ વર્તુળ ઉપર આવેલું બિંદુ છે. તો રેખાખંડ ઓ એને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ફરીથી અહીંયા આગળ ફરીથી લઈએ તો કે ઓ અને બી, રેખાખંડ ઓ બી. રેખાખંડ ઓ બી તમે જોશો તેમાં પણ ઓ એ શું છે તો કે ઓ એ રેખાખંડ ઓબીનું એક અંત્યબિંદુ જે વર્તુળનું શું છે? કેન્દ્ર. અને બીજું અંત્યબિંદુ બી એ શું છે? વર્તુળ પર આવેલું બિંદુ છે. તેથી ઓ રેખાખંડ ઓ બી એ પણ શું છે તો કે વર્તુળની ત્રિજ્યા છે. એ પણ શું છે તો કે વર્તુળની ત્રિજ્યા છે. આમ વર્તુળ તો કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને શું કહેવાય? તો કે વર્તુળ કહે છે. અને વર્તુળમાં આપણે બોર્ડ ઉપર મેં અહીંયા પિંક કલરથી દર્શાવ્યું છે એક બિંદુ ને આપણે શું કરી દીધું? કેન્દ્ર તરીકે લીધું છે અને પછી શું કર્યું છે? ચોક્કસ માપ લઈ અને પરિકરની મદદથી વર્તુળ દોર્યું છે. એટલે અહીં આગળ જે બિંદુ છે, નિશ્ચિત બિંદુ છે, એને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. અને અહીં આગળ રેખાખંડ ઓ એ જે છે એ શું છે તો કે વર્તુળની ત્રિજ્યા છે. હવે આગળ આપણે જોઈશું તો કે વર્તુળનો વ્યાસ કોને કહેવાય? હવે આગળના ભાગમાં જોઈશું વર્તુળનું વ્યાસ કોને કહેવાય. થેન્ક યુ મિત્રો.